જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો જો કે આપણા વિડીયો જોતે બધા મજામાં જ હશે. તો આજનો વ્લોગ સ્ટાર્ટ થયો છે 4 વાગ્યા. તો આજે હું તમને મારા આખા ઘરને બતાડીશ. તો ચાલો આપણે શરૂઆત કરીએ અમારા આ ધારિયામાંથી. તો જો આ છે અમારો ધારિયો. આ બધો સામાન અમે મોર નાસ્તાનું કરતા, હવે નથી કરતા, ત્યારનો છે. જોઈ શકો છો તમે આ નાસ્તાની જો ચમચ્યું બમચ્યું બધું આમાં ડીશું બધું ભર્યું છે. જો આ બધું એટલા માટે જ નાસ્તાનું કરતા, એટલે આ બધું સામાન પડ્યો છે. જો તો હવે આપણે દેખાડશું રસોડાની કિચનને. તો આ છે અમારું કિચન. જો હા, તો આપણે જઈ અંદર જતા મોરા લોબી આવે છે. પછી હવે આપણે જઈ તો આ છે અમારું કિચન. જો તમે માથે કાચની બરણી ને બધું ચટણી મીઠું હળદર ને દાળ ને તમે બધા રાખતા જતો, એટલે સ્ટોર માટે બનાવી છે. અને જો આ છે અમારું કિચન. તો ચાલો હવે હું તમને દેખાડું મારી ફરીઓમાં. તો કિચનથી અને અહીંયાથી આપણે ઓસરીમાં પણ જઈ શકીએ અને ધારિયામાં પણ જઈ શકીએ. હવે આ છે અમારું ફરિયું. જો જોઈ શકો છો. હું તમને અહીંથી અમારું ઘર બહાર બધું દેખાડું. તો આ છે મારું આખું ઘર ને બધું. જો બધું દેખાય ને. તો જો મોટું બધું ફર્યું છે. જો અહીંયા આપણે સીડી નીચે એટલો સ્ટોર રાખવા માટે કર્યું છે. વોશિંગ મશીન ને બધું રહી જાય એ માટે. તો જો તમે તો જો આ અમારું ફર્યું ઘર ને બધું. તો ચાલો હવે આપણે ઓસરી તમને દેખાડું. જો આ છે અમારી ઓસરી. એવડી મોટી છે. ચાલો તમને ઓલા ખૂણાથી બતાડી દઉં. જો એવડી છે અમારી ઓસરી. આપણે એન્ટર થતા આ સાઈડથી રસોડામાં ને બેનને રૂમ આવે છે. આ છે બેડરૂમ અને આ એમનો રૂમ. તો જોઈ શકો છો તમે. તો જો આપણે અહીંયા ફ્લાવર્સ ને બધું ગોઠવી રાખ્યું છે. અહીંયા આપણે રાધે કૃષ્ણની મૂર્તિ ને અહીંયા પણ જો મસ્ત મસ્ત ફ્લાવર્સથી સજાવી નાખ્યું છે. ને હાલો હવે આપણે બેડરૂમમાં તમને દેખાડું. આપણે બેડરૂમમાં એન્ટર થઈને જો આ છે અમારો ફેટ રૂમ. જોઈ શકો છો તમે. અહીંયા છબી એક છે. જે ને આપણે એન્ટર થતા સેટીની સામોસામ એસી લગાવેલું છે, ફેન છે, બધું ચાલુ કરવાનું. અહીંયા આપણી એન્ટર ઘડિયાળ પણ છે. ને અહીંયા આપણી તમે જે કહેતા હોય અમે તો આર્યો કંઈ,
તેમાં જો ફ્લાવર્સથી મસ્ત સજાવી નાખ્યું છે. તો કે મસ્ત મસ્ત ફ્લાવર્સ છે. જો આ એક બે આવા આમ થઈ ગયા હે જો. અને અહીંયા સ્ટોરેજ કરેલું નાની મોટી વસ્તુને સાબુ બાબુને બધું અહીંયા રાખેલું છે. અને હાલો હવે હું તમને બીજો રૂમ દેખાડું. તો આપણે બીજા રૂમમાં એન્ટર થતાં આપણે જો એવડો મોટો રૂમ છે, જોઈ શકો છો તમે. જો એન્ટર થતાં જ આપણે માતાજીનું મંદિર આવે છે. કોમેન્ટમાં જય માતાજી ભગવાન લખી નાખજો. અને નાના મોટા ઠામ ને એ બધું રાખવા માટે આપણે કાંધી કરી નાખી છે. આ છે આપણો અરીસો. અને જો આ ખુશાલીનો જૂનું નાની હતી ત્યારનું હિંચકો છે. અને જો આ છે અમારો કંઈક રૂમ. તો ચાલો તમને ઢાર્યું, કિચન, બેડરૂમ, આ રૂમ, ઓસરી એ બધું દેખાડી દીધું. આ બધું ફર્યું ને બધું દેખાડી દીધું. હવે હું તમને દેખાડીશ. જો આ છે અમારી ચોકડી. આ સંડાસ બાથરૂમ છે અને આ નાવાનું છે. અને હાલો હવે હું તમને દેખાડીશ આપણે મેળી મારી. એ તો મોસ્ટલી તમે જોઈ જશે અમારી મેળી, પણ ચાલો ભેગા ભેગ દેખાડી દઉં આજે પણ. તો જો આપણે મેળીના પગથિયા હજી ચડીને મોરતો આપણો આંબો અને તનવેલ બંનેને પસાર થઈને જવું જોઈએ નહીં જાય છે અમે. અને જો આપણે આ છે પાઇપ છે, એમાંથી આપણે પાણી કંઈક આવે તો નળી ચડાવી દઈએ તો ડાયરેક્ટ ટાંકામાં એન્ટર થાય છે. અને ટાંકો ભરાઈ જાય એટલે આ જે નળી છે એમાં છલકાઈ જાય એટલે ખબર પડે છે. અને જો આ ફિટિંગ છે એ વોશિંગ મશીનનો છે. ચાલો હવે આપણે ઉપર જઈએ. જો આપણે ઉપર જતાં જ ટાંકો આવે છે. અને આ છે અમારી મેળી. તો જો આ છે અમારી મેળી. જો મોટી છે એમ તો. ટાઇલ્સ તો જો આવું ને ચોમાસું હતું ને તે દોની છે ને ધોવાણી નથી મેળી. હવે કાલ પરમદી પાણી આવે તો આપણે નળી મારી દઈએ એટલે સાફ થઈ જાય. અત્યારે તો પવન ને બધું છે એટલે ધૂળ છે આખી મેળી. આપણે કાલ પરમદી આવશું, આખી મેળી ચોખ્ખી કરીને નળી ફેરવી નાખી આખી મસ્ત ક્લીન થઈ જશે. એનો પણ હું તમને બ્લોગ નાખીશ તો જોવાનું ભૂલતા નહીં. જો હું તમને દેખાડું. આ છે અમારી મેળી. અને જો આ છે અમારું શું કહેતા હોય આ ઢારિયાનો આખો પતરા નાખેલ છે કહું તો. ચાલો હવે આપણે નીચે જઈ. તો જો આ આપણું અહીંથી બધું ફર્યું ને બધું દેખાય છે. અને આ છે અમારું. જો તમે આજનો વ્યૂ જો તો તમને હવે હું દેખાડીશ અમારી દુકાન. એ પણ તમે મોસ્ટલી જોઈ જ હશે. તો ચાલો આપણે જઈએ. તો જો આપણે હવે દુકાનમાં જઈએ. જો આ છે એન્ટર થતાં જ ફ્રીજ આવે છે. ફ્રીજમાં બધી નાની મોટી સોડા બોડા બધું રહે છે ને ઘર સામાન રહે છે. જો આ છે અમારી
દુકાન. તો જો હું તમને અમારા સોસાયટીની શેરી બતાડું. તો જો આ છે અમારી દુકાન ને ફરીઓ ને બધું. જો અહીંથી આપણું સ્ટાર્ટ થાય છે તે અહીંયા ખતમ થાય છે. તો ચાલો, મેં આજે તમને મોસ્ટલી બધું કહી જ દીધું, બતાડી દીધું. તો તમને મારું ઘર કેવું લાગ્યું એ કમેન્ટમાં લખી નાખજો. અને જો સારું લાગ્યું હોય તો લાઈક, શેર અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.